નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભાવનગરથી ભાવનગરમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને ગંભીર ઇજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો। ભાવનગર શહેરના કાજીવાડા વિસ્તારમાં 5 દિવસ પહેલા ખસીકરણ કરવા માટે કોર્પોરેશન દ્વારા કૂતરાઓને પકડવામાં આવ્યા હતા। ત્યારબાદ આજ રોજ એક અજાણ્યા વાહન ચાલક દ્વારા કૂતરાઓ પાછા તે જ વિસ્તારમાં શ્વાનને રસ્તા પર ફેંકી ફરાર થઈ ગયા હતા। રસ્તા પર ફેંકવામાં આવેલ શ્વાનના પેટના ભાગે ગંભીર ઇજાઓ હોય અને એવી હાલતમાં શ્વાન રોડ પર પસાર થતું જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણીઓ જોવા મળી હતી। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ વાહન મહાનગરપાલિકાના રખડતા ઢોરોને પકડવાનું વાહન હોય અને મનપાના ઢોર વિભાગના માણસોએ જ આ શ્વાનની આવી હાલત કરી હોય તેવા આક્ષેપો કર્યા હતા। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર। તૈસીમ ઉસ્માનભાઈ કાજી, કાજીવાડ ચોક, ભાવનગર। શું થયું હતું? 4-5 દિવસ પહેલા મ્યુનિસિપાલિટી વાળા કૂતરા લઈ ગયા હતા ખસીકરણ માટે। આજે સવારે મૂકી ગયા તો આજે સવારે આ હાલતમાં કૂતરીને મૂકી ગયા છે। તો તમે કોઈ મ્યુનિસિપાલિટી વાળાને કીધું નહીં કે આ હાલતમાં કૂતરાને કેમ મૂકી જાવ છો? મ્યુનિસિપાલિટી વાળા કોને કહેવાનું એ જ ખબર નથી। મૂકીને વયા ગયા સવારમાં વહેલી સવારે કાજીવાડમાંથી 10 થી 15 કૂતરા લઈ ગયા હતા અને સવારે કેટલા મૂકી ગયા પાછા અહીંયા આવીને? કૂતરા બધા પાછા મૂકી ગયા, પણ આવી હાલતમાં મૂકી ગયા છે।